બાપાને પણ ભજનના જીવને સુરદાસ બાપુને પણ એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. હા, અને આમ નામ ટેકો જાહેર કરતા રહેજો, કારણ કે આખી સરકાર ટેકાની છે ભાઈ, હે ને? હા, એટલે આમ નામ તમે, હા, કારણ કે આખી સરકાર ટેકાની છે ભાઈ. અમારે એક કાર્યક્રમ હતો હમણાં, હું નવીનભાઈ ને અમારા સાધુરામ ને બધા ભાવથી ભજન કરતા હતા. તે મંચ તો આમ જ બનાવ્યો, તમે જે પ્રમાણે બનાવ્યો ને એમ જ તે મંચ તો આમ, પણ ભાઈઓ આ બાજુ, બહેનો આ બાજુ ને સામે દિવાલ. હવે કે ગાવ, અરે પણ મેં કીધું આ કોની સામે જોઈને ગાવું? અરે કે ગાવ, આ તો અમારા ગામનો રિવાજ છે. મેં કીધું તમારા ગામનો રિવાજ, પણ એમાં અમારો વાંક શું? એમ કે તમને વાંધો શું છે? મેં કીધું વાંધો ઈ છે ગાવું કોની સામે જોઈને. તે કે એકલા એકલા ગાવ, અમારે તો બધા એકલા એકલા ગાય છે. બહુ વાત સમજ દો, અમે એકલા એકલા ગાવા વાળા કલાકાર નથી, અમે તો તમને મજા કરાવવા અને એને અખિલ બ્રહ્માંડના માલિકને રાજી કરવા આવ્યા છે. એટલે થોડોક ટેકો જાહેર કરતા રહેજો ભલા માણા. મારી વાત તમને સમજાતી જશે હું શું કહેવા માંગુ છું. ભાવથી ભક્તિ કરો પાતાળ મેં તો પ્રગટ હોય આકાશ, દાબી દૂબી ના રહે કસ્તુરી કી સુવાસ. ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, બાકી આખર સંતના સંત. 18 વર્ણના માણસને કોઈ પણ જ્ઞાતિમાં જન્મ્યા પછી, બહુ ધ્યાનથી સાંભળજો મિત્રો, 18 વર્ણમાં કોઈ પણ જ્ઞાતિમાં જન્મ્યા પછી જો એને મહાપુરુષ થવું હોય, જો એને સંત થવું હોય, તો એને સંત બનવું પડે, એને દીક્ષા ગ્રહણ કરવી પડે, એને અમુક વિધિ કરવી પડે, અમુક રિવાજોમાંથી ગુજરવું પડે છે. પણ આજ આ સાનિધ્યમાં, આજ આ જગ્યાએ શિવ અને શક્તિના પાઠમાં મને કહેતા ખરેખર આનંદ થાય છે ભાઈ, કે દશનામમાં જન્મેલો બાળક હોય ને, એ જન્મે ને ત્યાંથી જ સંત હોય. ભલા માણા, એ જન્મે ને ત્યાંથી જ સંત હોય. એટલે એવા ભાવથી ભજન કરવા માટે થઈ અને જ્યારે મળ્યા છીએ ત્યારે, હા, અમારા ઉસ્તાદ મેળે કરે છે, કરી લે. હવે વાત યાદ આવી છે, પણ મેળે થઈ જાય ને પછી કહું, બરાબર ને? બધાને તાળીઓથી વધાયા, મને તાળીઓથી વધાવો, મારો હરખ પૂરો થઈ જાય. વાહ લ્યો નવીનભાઈ, મારામાં ઘણી તાળીઓ, હું બીવરાવું છું નહીં? માસ્તર સૌ પાસો લેસન આલદી સાઈ નહીં. ભાઈ, અહીંથી એક જાહેરાત છે કે પાઠના દર્શન કરવા માટે જો કોઈને જવું હોય તો દર્શન કરવા માટે થઈ અને જઈ શકે છે. હા, એટલે વાત મને એ યાદ આવી હતી બાબુ, કે ભાઈ અમારે મેળે કરતા હતા. દરેક પ્રોગ્રામમાં જઈને તબલું મેળે કરવાનું હોય, જે કાર્યક્રમમાં જાય ને અહીંયા જઈને તબલું મેળે કરવાનું હોય. હા, એટલે એક ભાઈએ આવીને કીધું એમ કે આ ઘરેથી કે મેળ કરીને આવતા હોય તો, એટલે એને મેં હળવેક લઈને જવાબ દીધો. મેં કીધું ઘરે મેળ હોય તો આ રાતે આ બધી પેટીઓ લઈને નીકળીએ. હા, ઘરે મેળ ન હોય તો એ નીકળતા હોય, એટલે સમજાય તઈ થોડોક આકલો પડકારો કરજો. એથી વધારે મજા આવે તો આમ હાથ ઊંચો કરીને થોડીક દાદ આપતા રહેજો. એથી વધારે મજા આવે તો બે હાથ ભેગી કરીને તાળી પાડજો. અને એથી વધારે જો મજા આવે ને તમને, તો ખિસ્સામાં હાથ નાખજો, પણ તમારા પાડોશીના ખિસ્સામાં ન જતો રહે એનું ધ્યાન રાખજો પાહા, એમ બરાબર? એટલે સુંદર મજાનો ભોળિયા નાથનો અહીંયા કને
પાઠ છે અને દસનામ ને તો ભોળિયોનાથ શિવ એટલો વાલો છે ભાઈ, અને ગૌરવ લેવા જેવો સમાજ છે ભાઈ. એવું નથી તમારા ગાડે બેઠો ને તમારો વખાણ કરો એવી વાત નથી, પણ રામાયણમાં નજર કરીએ એટલે આખી રામાયણો ભલે ગમે એટલી હોય, મારા ધાર્યા પ્રમાણે 134 છે, પણ એમાંથી આંકડીના ટેરવે નામ લેવાતું હોય ને તો મહાત્મા વાલ્મીકીજીનું આવે છે ભલા માણા, અને તુલસીદાસજીનું આવે છે. આને ગૌરવ લેવા જેવી વાતો છે બધી યાર. હા, અમારા બાજુમાં શંખેશ્વરની બાજુમાં કુંવર ગામ છે, જો કદાચ કોઈએ જોયું હોય તો. અને કુંવર ગામમાં એક સેજપુરી બાપુ થઈ ગયા. કુંવર ગામ કદાચ કોઈ જાવ શંખેશ્વરની બાજુમાં એકવાર નજર કરજો, સેજપુરી બાપુ થઈ ગયા અને એમની હયાતીનો આ પ્રસંગ છે બાપુ. દસનામનો દીવો કહી શકાય. વડકુવા દશરથપુરી બાપુ. આજે ખાલી જાવ ને એટલે જગ્યાના વાઇબ્રેશન આવે ભલા માણા, આજે જગ્યાના વાઇબ્રેશન આવે. એટલે ભોળિયાનાથની વંદના કરવી છે, માની વંદના કરવી છે. બધી વંદનામાં ધીમે ધીમે સાથે સાથે ભાઈને પણ વિનંતી કરું કે મારી સાથે આવી અને થોડોક દેવભાઈ ને વિનંતી કરું મારી સાથે આવીને એ પણ થોડોક આનંદ કરાવે. એટલે તો ઇંદકમાન છો ભલા આન તમે કાળ તણા છોય કાળ. આવું શંકર સહજ કૃપાળ છો. તમે આપહી દીન દયાળ. આવું જેને ભોળાને ભજ્યા આની એને ફૂલા છાપ ભરે, એને પીળું હોનું પહેરવા. એને પદમણ નાર ઘરે गंग की तरंग लाल विमल नीर गाजे. लोचन त्रय लाल लाल चंदन की गोरी बाल. गुड़नी किरत हाभड़ी दादा ની કિરત હાંભળી અને જેને મનમાં આવે નહીં મોજ, એને પછી ગણવા રણના રોજ આવું હાસો હોરઠિયો પડે. એક દીકરો છે ધીમો હાલ્યો જાય છે અને દીકરાને હળવેક લઈને બજારમાં જે પણ પ્રકારના એના સંબંધો હોય એ સ્ત્રીએ એને એટલી વાત કરી કે રોજ તું મને મળવા માટે થઈને આવે છે, આમાં તને કઈ લાગે છે કે આમાં લાગવાનું શું હોય? તું છે એ જ મારી જિંદગી છે, તારાથી વધારે મારા માટે કઈ છે નહીં. એમ તું છે એ જ મારા માટે બધું છો, તારાથી વધારે કઈ છે નહીં કે એમ હું માગું તું મને લાવી આપે કે લાવી જ આપું ને? એમ સોનાની કોઈ વસ્તુ માગું તું મને લાવી આપે? ગોલ્ડ
અરે હવે ઘરે લાવી આપો, પૈસા ન હોય તો લોન કરાવીને લાવી આપો, અને ઉછી પાછી ના કરીને ઉધારે વ્યાજે લાવીને તને લાવી આપો. એમ વખત આવે તેની માગી અને બંનેનો સંબંધ ધીરો 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 આગળ વધતો જાય. અને એક સમયનો વખત આવ્યો અને એ વખતે આ સ્ત્રીએ પેલા યુવાનને એમ કીધું કે મારે એક વસ્તુ જોઈએ છે, ખાલી મોઢામાંથી શબ્દ કાઢ. એમ મારે જોઈએ એ લાવી તો આપીશ ને, કે લાવી આપો. એકવાર કહેતો ખરા કે મારે તારી માનું કાળજું જોઈએ છે. હાય 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 હાય, માનું કાળજું. કાંઈ વાંધો નહીં. હળવેક લઈને ઘરે આવી. રાતે 12:30 ના ટકોરે ઘરે આવી, દરવાજો ખોલી. માએ હળવેક લઈને દરવાજો ખોલી, માથે હાથ મૂકીને કીધું કે મારો દીકરા આવી ગયો. હું ક્યારની તારી રાહ જોઈને બેઠી હતી. મને એમ કે હમણે આવે, તારા માટે આ ભોજન કરી અને મૂક્યું છે. બેટા જમી લે. નથી જમવું મારે, તું હુઈ જા. કા દીકરા કાંઈ થયું કે કાંઈ નથી થયું, તું હુઈ જા. અને જે વસ્તુ હાજર હોય ને સાહેબ, બહુ સમજ્યા જેવી વાત. આ આંખ છે ને એ પાપણને જોતી નથી. એનાથી હાવ નજીક જે વસ્તુ છે ને એની કદર કોઈ નથી થઈ. આ દુનિયા છોડી અને જેની માએ વિદાય લીધી હોય ને, એ તો એને ખબર પડે કેટલા વિહે હો થાય. એ તો એને ખબર પડે. હુઈ જા. માં છે આંખમાંથી આહુડા પાડી અને હુઈ જાય. અને અડધો કલાકનો સમય થયો અને જોયું કે માં હુઈ ગઈ હશે. અને હળવેક લઈ અને એક ખંજર જેવું, એક છરી જેવું લઈ અને માના હૃદયમાંથી એક ટુકડો લઈ અને હાલતો થઈ ગયો દીકરો. ગરગરતી દોડ દઈ અને એની જે પેલી સ્ત્રી છે એને ઈ હૃદયનો ટુકડો છે એ આપવા જાય અને બરોબર દોડવા ગયો અને દોડતા દોડતા ઠેહ આવી. તમે આ વાત કદાચ પદ્મશ્રી ભીખુદાનજીના મોઢે સાંભળી હશે. બરોબર એને ઠેહ આવી. ઠેહ આવતા યુવાન દીકરો છે એ પડી ગયો. અને જેવો દીકરો પડ્યો ને, એ પડતાની હારે એના હાથમાં રહેલું એ હૃદયનો એટલે કે ઈ બ્લડનો જે ટુકડો હતો ને એ જમીન ઉપર પડી ગયો. અને જમીન ઉપર પડી ગયો ને, યસ, એ જમીન ઉપર પડી ગયો ને, એમાંથી અવાજ નીકળ્યો, ખમા મારા દીકરા, તને વાગ્યું તો નથી ને? આ માં જ કરી શકે. એટલે એવી માની જ્યારે આજે એની તિથિ નિમિત્તે જ્યારે મળ્યા છીએ, ત્યારે આવી ઝીણી ઝીણી વાતો તમારી સામે કરતો રહીશ. એટલે તમે થોડુંક આમ માથું હલાવીને મને થોડોક પ્રત્યો તરાપતા રહેજો. ભજને હરતિ પાપ હર નિરંજન નિરાકાર ઈશ્વર નામી. જ્ઞાતિ શિવ ઓમકાર ભજને હરતિ પાપ હર નિરંજન નિરાકાર ઈશ્વર નામી. તાયત નવનિધિ દ્વારિયો પતે મહિમાય પાર સર્જન સંસાર સાર શંકર સ્વામી. जल तरंग उम्यायर धांग यंग के पुहारी सर युठी अमर में कस कमर में तू समर में चारणी देता डमर में खड़ग कर में रण नगर में रोते अमर में नहीं डर में दे ममड़ में तड़खड़े सोनन समाट व्योम बाट खबर का खड़खड़े मारी खबर काट खड़खड़े
રૂપિયાથી માંડી અને લાખો રૂપિયા સુધી જે કાંઈ વરો છો એ આ ધર્મના જ કામની અંદર વપરાવાનું છે. એટલે તમને મજા આવે એટલે વરસતા રહેજો ભાઈ. બધાયના પાપ ધોવા માટે થઈ અને ભગીરથજી વિચાર કરે કે પાપ ધોવા માટે થઈને શું લાવવું પડે, કે પાપ ધોવા માટે થઈને ગંગાનું અવતરણ કરવું પડે, કે ગંગાને આયા ઝીલી શકે એવું કોઈ ખરું? ગંગાને કોઈ ઝીલી શકે એવું ખરું? ધીમે 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 ચારે બાજુ નજર દોડાવી એટલે ભોળિયાનાથને બે હાથ જોડી અને પ્રણામ કરીને કીધું કે ગંગાનું અવતરણ કરવાનું છે અને તમારે રહેવાનું છે જોડે. કેમ કે સહન નો થાય, ગંગા સહન નો થાય. કેમ અંગે અભિમાન અને આકાશેથી ઉતરી અને પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી અને એને સહન કરવા માટે થઈ અને એને જટામાં રાખવા માટે થઈને પણ ભોળિયો નાથ જ આવ્યો હતા. એટલે એવી બધી ગણના કરવા માટે થઈને મળ્યા છીએ. એટલે ચોસઠ નારી આંખ પછારી તેનું હરી મોહ માળેજી ઝાડકનેજી ચામુંડા મારી ઝાડકનેજી ચામુંડા મારી ઝાડકનેજી ચામુંડા મારી ઝાડકનેજી. આકાશ પાતાળ તું ધારી અંબર નાગ સુરાનર ભાઈ. કેમ આ બધા પ્રસંગોને યાદ કરવા પડે, કેમ આ બધી વાતોને યાદ કરવી પડે? ગયા માસ ગળે કદાચ ભણવામાં એક કવિતા આવતી હતી, તમને કદાચ ખ્યાલ હશે. પાણાનો ભાણિયો લખ કે ગીગુ રોજ મને ભેડો થાય, ધન આખું જાય દાડિયું ખેંચવા અને રાતે હોટલમાં ખાય, નિત નવા લુગડા પહેરે અને પાણીની જેમ પૈસા આવે. દીકરો મુંબઈ કમાવા ગયેલો છે, માં આયકને હાથે ધરના દડે છે. પાણાનો ભાણિયો લખે છે કે ગીગો રોજ મને ભેડો થાય, ધન આખું જાય દાડિયું ખેંચો અને રાતે હોટલમાં ખાય, નિત નવા લુગડા પહેરે અને પાણીની જેમ પૈસા આવે. આયા કનથી બા હામો જવાબ લખીને મોકલે, હોટલનું ચાચું ખાઈશમાં બેટા રાખજે ખર્ચીનું માપ, દવા દારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ, કાયા તારી રાખજે રૂડી આ ગરીબોની એ જ છે મૂડી. અને આપણા માટે થઈને તો આજ આપણી મૂડી છે ને ભાઈ. જે આગળ જોવા નતા ત્યાં યાચવા જાવું પડ્યું અને જે કર્મ નહોતું પૂર્વજોનું એ પણ કરવું પડ્યું. આ કર્મને અવિચારમાંથી માવડી મુકાવજે, રવરાય લાજુ રાખવા અણ વખત વેલી આવજે. જે તાર લાગ્યો તુજથી એ તાર કદી નવ તૂટજે, સાગર ભલે સોસાય ઝરણા પ્રેમના નવ ખૂટજે. એક સુંદર મજાની ગઝલ, જહાજોએ ડુબાડી દીધાના દાખલા છે,
અને બાપુ તણખલાએ તારી દીધાના દાખલા છે. જહાજોએ ડુબાડી દીધા. ટાઇટેનિક નામનું જહાજ, મને તમને ખબર છે, એના બધા એન્જિનિયરો છેલ્લી ઘડી સુધી મથ્યા. જહાજોએ ડુબાડી દીધાના દાખલા છે અને તણખલે તારી દીધાના દાખલા છે. ચોટીલાની ચામુંડા, કાળિયો ભીલ, જગદંબાના વિશ્વાસે એક પછેડી આમ દરિયાની અંદર નાખે. ખાલી વિશ્વાસ હતો, મારી માં મને ડૂબવા ન દે. અને હસ્તી ક્યાં હતી એક રાજાની આગળ એની? હસ્તી ક્યાં હતી એક રાજાની આગળ એની? તેમ છતાં ઝાડ કાતરી અને ઉંદરે સિંહને છોડાવ્યાના એ દાખલા છે. અને છો તાકાતવર તમે તો બીજાને કમજોર ના સમજો. છો તાકાતવર તમે તો બીજાને કમજોર ના સમજો. અહીં તો દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે. આ બધી લોક વાર્તાઓ આપણે સાંભળે. 90% વર્ગ એવો હશે કે બધી વાર્તાઓ સાંભળેલી હશે. અને દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણ પથારી પર. બાળક નાનું હોય, 6-12 મહિનાનું હોય, બીમાર પડ્યું હોય, દવાખાને લઈ જાય, ડોક્ટર કે કાને કાંઈ છે નહીં, રિપોર્ટ કરે, પણ નાનું બાળક હોય, રો કરે, કણે, સાનું રે નહીં, કાંઈ ખાય નહીં, બરોબર. રાતે જાગે તો દિવસે ના હુએ ને દિવસે જાગે તો રાતે ના હુએ. અને આવો વખત આવી જાય અને ત્યારે સાંભળજો માતાઓ બહેનો, એક કહાની થાળી લે, એમાં ગાયનું સાણ લે, એક લીમડો લે, મીઠું મરચું લે, બરાબર ને, અને અણબોલ્યું પાણીનો એક કરશિયો ભરીને લાવી, બધું ભેગું કરી અને મોઢેથી બોલ્યા વગર ઈ બાળકના માથે ફેરવી અને એક બાજુ મૂકી દે. ડોક્ટર નો મટાડી શકે ની, મારી માવડીઓ મટાડે. ભલા મારા ઈ માવડીઓ મટાડે. દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણ પથારી પર. અને ત્યારે કોઈકની દુઆઓએ અસર દેખાડ્યાના દાખલા છે. કોઈ પણ માણસ દવાખાને પડ્યો હોય ને દવાખાને ડોક્ટર એમ કહી દે કે હવે ઘરે લઈ જાઓ, હવે આમાં કાંઈ નથી. અને તેથી રોતા આહુડે મંદિરના મઢની પાસે બેહી અને બે હાથ જોડીને એને પ્રાર્થના કરીને કીધું કે હવે તારે તોય તું અને મારે તોય તું, ખાલી તારી સામે 5 ઘીના તેલના દીવા કરવાના છે. ડોક્ટર છૂટી પડે ને તોય ઘોડા જેવા કરીને ઘરે લાવવાની તાકાત રહેલી છે મઠમાં. પણ વિશ્વાસ હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. આ વિશ્વાસ છે વાત છે. અને અક્ષય કાયમી કોઈ ક્યાં રહે છે આ ધરતી ઉપર? બાપુ, અક્ષય કોઈ કાયમી ક્યાં રહે છે આ ધરતી ઉપર? આયા તો જેના જન્મના દાખલા છે ને એના મરણના દાખલા છે. આયા તો જન્મના દાખલા છે, એના મરણના દાખલા છે. એટલે આ સાહિત્ય છે ને ભાઈ, સાહિત્ય, ભજન, સંતવાણી, આ બધું ધ્યાન લગાવી અને સાંભળવા જેવી બાબત છે. બરોબર આયા કને, બરોબર આયા કને તાર લાગી ગયો અને બરાબર આવી ગયો ને અમારા આ બેન જો અમારા ઉસ્તાદ વગાડે ને એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હા, ઘડીક થાય ને મારે ચાર્જિંગ કરવા જોવે છે. હા છે ચાર્જિંગ. આ ભાઈ અમારે બેન જો વગાડે ને એવું અમારે ઘરે એક ભાઈ લાયા હતા, પેલું શું કહેવાય આમ વગાડવાનું, ગિટાર. ગિટાર વગાડે ને એટલે ઈ ભાઈ એક જ તાર વગાડે, ટીંગ, એક જ તાર વગાડો, ટીંગ. એટલે એના ઘરના આવીને કીધું કે આ તમે હું એક જ તાર વગાડો? બધાય જો બધાય 6 તાર 7 તાર વગાડે, 6 અને બધું કેવું ખનન વાગતું હોય. તમે આ એક જ તાર વગાડો છો? ત્યારે પેલા બહુ સારો જવાબ દીધો, ધ્યાનથી નોંધ કરવા જેવો. આ બધાય ફાફા મારે છે અને મને જડી ગયો છે.
આ બધાય ફાફા મારે છે અન મને જડી ગયો છે અને હકીકતની વાત ઈ છે જ્યાં સુધી ફાફા મારીએ ને ત્યાં સુધી જાય રહેવાનું છે. જેને જેને તાર જડી ગયા છે ને ઈ તો જુનાગઢ ભેગા થઈ ગયા છે. ભલા માણા ઈ તો અહીંયા ભેગા થઈ ગયા છે. હા અને હા લાવો કઈ હોય તો અને બંધ કરવાનું હોય તો કેજો. ઓહો જીરે લાકા લાવો કૂચીન તાળા ખોલીએ. ઓતર દિશાથી સારણ આવ્યો. બધું ધીમે 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 લઈ લઈ. બરાબર ને? એટલે હવે તમને રજૂ કરું તમને રજૂ કરું હવે હું નહીં પછી એક કામ કરો તમે લઈ લો તમે તમારામાં 1.5 કલાકનો રાઉન્ડ લઈ